નમસ્કાર મિત્રો, મારી આજની કવિતા બની છે ઘરના એવા વ્યક્તિ પર કે જેનું આખું ઘર ઋણી છે, એટલે કે ગૃહિણી કે ગૃહલક્ષ્મી ઉપર બની છે, કે જે કઈ રીતે પરંપરા અને ટેકનોલોજી વચ્ચે સમન્વય રાખીને પોતાને અને પોતાના પરિવારને સજાવે છે એની વાત કરવામાં આવી છે. કવિતાનું શીર્ષક છે હું છું ગૃહલક્ષ્મી. આશા રાખું છું કે આપ સૌને કવિતા પસંદ આવે. ક્યારેક ગૂગલ પાસેથી શીખું છું તો ક્યારેક દાદીમા પાસેથી શીખું છું. માઇક્રોવેવ હોય કે મિક્સર હોય, વોશિંગ મશીન હોય કે ઘરઘંટી હોય, ટિફિન બનાવવાનું હોય કે વાહન ચલાવવાનું હોય, પરંપરા અને ટેકનોલોજી બંનેમાં પારંગત છું હું. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. શાકભાજીનો ભાવ વધે ત્યારે કઠોળ બનાવી લઉં છું. ડુંગળીની અછત પડે ત્યારે લસણથી વઘાર કરી લઉં છું. ટામેટાનો ભાવ વધે ત્યારે સિંગથી ગ્રેવી બનાવી લઉં છું. કેરીનો ભાવ વધે ત્યારે ચીકુનો જ્યુસ બનાવી લઉં છું. અછત અને ભાવ વધારા સામે બેલેન્સ રાખું છું હું. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. શાકમાં મીઠું વધી ગયું હોય તો લીંબુ અને ખાંડથી કંટ્રોલ કરું છું. કારેલા ન ભાવે તો કારેલાની છાલના થેપલા બનાવું છું. કોબીજનું શાક ન ભાવે તો કોબીજનો સંભારો બનાવું છું. ગાજર ન ભાવે તો ગાજરનું અથાણું બનાવું છું. ફ્લાવર ન ભાવે તો ફ્લાવરના પરોઠા બનાવું છું. મગ ન ભાવે તો મગના પુડલા બનાવું છું. સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેનો ખ્યાલ રાખું છું હું. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. અભાવ વચ્ચે પણ ભાવથી સૌને ભાવતું ભોજન ખવડાવું છું. કુકરની સીટી અને દૂધના ગરમ થવાનો સમય યાદ રાખું છું. અને એટલા સમયમાં બાકીના કામ નિપટાવવાનું જાણું છું હું. શાકમાં મીઠું મરચું અને પરિવારમાં ખટાશ મીઠાશની વચ્ચે સ્વાદ અને સંબંધ બંનેમાં બેલેન્સ રાખવાનું જાણું છું હું. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. કારણ કે હું છું ગૃહલક્ષ્મી. કારણ કે હું છું ગૃહલક્ષ્મી.